હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જ્યારે બી સ્ટુડન્ટ કેનેડાનો પ્લાન કરે અથવા કેનેડા ભણવા માટે જવાનો પ્લાન કરતા હોય ત્યારે પેરેન્ટ્સના મગજમાં બી એક વસ્તુ હોય, બિકોઝ અત્યારે જે બી સોશિયલ મીડિયામાં સમાચાર સાંભળી રહ્યા છે કે ભાઈ કેનેડિયન્સ જે છે એ અત્યારે રેસિઝમ ચાલે છે અથવા ઇન્ડિયન્સને મારે છે, આ છે તે છે. આ બધાને કારણે એક પેનિક ફેલાયેલું હોય અથવા એક મગજમાં એક ડર હોય કે કેનેડાની અંદર હું જાઉં તો હું કઈ જગ્યાએ રહું કે હું સેફ રહું. અને એ ઓબ્વિયસ છે કે દરેક વ્યક્તિ એ વસ્તુ વિચારે અને પેરેન્ટ્સોને બી આ હેડેક હોય છે મગજની અંદર કે જ્યારે કેનેડા મારા બાળકને મારે મોકલવું છે તો હું કઈ સિટીઝની અંદર મોકલું કે જેથી કરીને આ બધા હેડેકોથી દૂર રહી શકાય. આજે તમારી સાથે આ જ વસ્તુ હું શેર કરીશ કે કેનેડાનું જો તમે ફોકસ કરો તો અત્યારના કેસમાં તમે બી સાંભળો છો, સોશિયલ મીડિયાની અંદર બી એટલી બધું વસ્તુ આવતી હોય છે કે જે બી હેરેસમેન્ટ યા તો પછી કોઈ કહેવાય ને કે હમલા થવા યા આવી બધી વાતો તમે જ્યારે જોતા હો ત્યારે તમે લોકો બી થોડા વરીડ હો. તો હું તમને એવા સિટીઝ અત્યારે આજ વખતે શેર કરું તમારા લોકો સાથે કે જે એટલીસ્ટ સેફેસ્ટ સિટીઝ કહી શકાય, જેની અંદર જે ક્રાઇમ રેટ્સ કહી શકો તમે એને અલ્ટિમેટલી એ ઓછો છે અથવા ત્યાં આગળ એ બધા રિસ્ક ફેક્ટર નથી હોતા કે જેથી કરીને તમે તમારું બાળક સેફ રાખી શકો અથવા તમે પોતે જો જઈ રહ્યા છો તો તમે આ બધા સિટીઝની અંદર અલ્ટિમેટલી જે બીજા રિસ્કી સેન્ટર છે એના કરતાં તમે સેફ રહી શકો. આના રિગાર્ડિંગ હું તમને આજે ડિટેલની અંદર વાત કરીશ. ધ્યાનથી આ બધા સિટી સાંભળજો. તમે બી એઝ એ પેરેન્ટ્સ અથવા એઝ એ સ્ટુડન્ટ જો જોઈ રહ્યા છો તો એવા સિટીમાં રહેવાનું ફોકસ કરો કે જ્યાં એટલીસ્ટ તમારે માટે સેફટી હોય. આગળ હું તમને આ સિટીની અંદર વાત કરું છું. ચેનલ પર નવા છો તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ બધાને જ્ઞાન લેવાનો હક છે. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. સિટીઝનું હું તમને લિસ્ટ શેર કરું છું. ક્યુબેક સિટી છે, બેરી સિટી છે જે ઓન્ટારિયોમાં આવેલું છે. ક્યુબેકનું જે ક્યુબેક સિટી છે એ સેફ છે. ટોરેન્ટો ઓબ્વિયસ છે કે ઓન્ટારિયો ટોરેન્ટોની અંદર તમે રહ્યો છો, આ બધા પ્રોબ્લેમ ઓછા હોય છે. ઓટાવા છે એ બી એક સેફ સિટી તરીકે ગણાય છે. હેલ્મિન્ટન ઓન્ટારિયોનું છે, આ બી એક સારું સિટી છે. ક્યુબેકનું મોન્ટિરે સિટી છે, આ બી એક સારું સિટી છે. ઓન્ટારિયોનું જ સેન્ટ કેથરીન જે નાયગ્રા કહેવાય છે એ જગ્યાએ તમે જઈ શકો છો જે એટલી સેફ સિટી છે. હેલિફેક્સ સારું સિટી છે, નોવા સ્કોશિયાનું છે. ઓન્ટારિયોનું કિંગસ્ટોન, આ જગ્યાએ બી તમે જઈ શકો છો. સેન્ટ જોન્સ, ઓન્ટારિયોનું લંડન, વિક્ટોરિયા જે બ્રિટિશ કોલંબિયાનું છે, કિચનર, બ્રેડફોર્ડ, કેલગરી, વેનકુવર, એડમન્ટન, સાસ્કાટૂન જે સાસ્કેચુનનું છે, કેલોવા, વિનીપેગ. આ બધા જે સિટી મેં તમારી સાથે શેર કર્યા, આ સિટીઝની અંદર જે CSI જે રેટ કહેવાય, ક્રાઇમ સર્વેરિટી ઇન્ડેક્સ જે કહેવાય છે, એ પ્રમાણેના જે કેસ દર્જ થતા હોય ક્રાઇમ કેસીસ, એની સંખ્યા એપ્રોક્સિમેટલી હું તમને કહું કે જે પહેલાં રિસ્કી સેન્ટર્સ છે એના કરતાં ઓછી છે અથવા એના કરતાં સેફેસ્ટની અંદર આને કાઉન્ટ કરવામાં આવે છે. આ એક એક્ઝામ્પલ કહું, 2019થી 2023ના ડેટા પ્રમાણેની મેં તમારી સાથે ડિટેલ શેર કરી છે. આ વસ્તુ એવી છે કે એઝ પર માય રિસર્ચ મેં તમારી સાથે રેડી કરી છે. આના સિવાય હું તમને કહું કે જ્યારે બી છતાં બી તમે તમારી કોલેજ, યુનિવર્સિટી કેનેડાની જો સિલેક્ટ કરો છો, નિશ્ચિંત થઈને રહેવું છે. અલ્ટિમેટલી તો એવું કહેવાય છે કે કેનેડા વધારે પડતું સેફ જ છે અલ્ટિમેટલી બીજી કન્ટ્રીઓ કરતાં. બટ કદાચ હજી આના કરતાં બી વધારે સેફ થવું છે તો તમને સલાહ આપીશ કે તમે તમારી રીતે જે બી કોલેજ, યુનિવર્સિટી સિલેક્ટ કરો એ જે જગ્યાએ, જે સ્ટેટમાં, જે પ્રોવિન્સમાં અથવા જે સિટીની અંદર હોય ત્યાંની એકચ્યુઅલી રિસર્ચ સેન્ટર તમે બધું પોતે કરો અને એ કરીને જ તમે જાઓ જેથી કરીને તમે સેફ રહી શકો, તમારા પેરેન્ટ્સને હેડેક ન રહે અથવા તમારી લાઈફને બી કોઈ ખતરો ના રહે અને તમે તમારા કેરિયર ઉપર ફોકસ કરી શકો છો. બહુ સરળ લેંગ્વેજની અંદર મેં ટ્રાય કરી છે કે તમારી સુધી માહિતી પહોંચે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. દરેક મા બાપ, દરેક છોકરા સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે તો એટલીસ્ટ એમને બી હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.